8 જાન્યુઆરી 1879માં સર સયાજીરાવ ગાયકવાડે પોતાના ખાનગી પ્રાણીઓ આપીને પ્રાણી સંગ્રહાલયની શરૂઆત કરી હતી. કમાટી બાગમાં આવેલ પ્રાણી સંગ્રહાલયનો આજે 147મો સ્થાપના દિવસ છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સહેલાણીઓ માટે આકર્ષણ ઊભું કરવા માટે વધુ 9 પ્રાણીઓ મૂકવામાં આવ્યા છે. કમાટી બાગ ખાતે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત માટે દૂર દૂરથી સહેલાણીઓ આવતા હોય છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વધુ 9 પ્રાણીઓ આકર્ષણ ઊભું કરવા માટે મૂકવામાં આવ્યા છે. જેમાં 2.5 વર્ષ પછી રીંછ મૂકવામાં આવ્યું છે. સાથે જ જંગલી પ્રાણીઓ શિયાળ ઝરખની જોડી પણ મૂકવામાં આવી છે, જેથી વધુ આકર્ષણ ઊભું થશે. કમાટીબાગ ઝૂના 147મા સ્થાપના દિવસે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રાણી સંગ્રહાલયના મુલાકાતીઓ માટે આકર્ષણ ઊભા કરતા નવા 9 પ્રાણીઓ મૂકવામાં આવ્યા છે. કમાટીબાગ ઝૂના 147મા સ્થાપના દિવસે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રાણી સંગ્રહાલયના મુલાકાતીઓમાં આકર્ષણ બને એવા પ્રાણીઓ મૂકવામાં આવ્યા છે. આ પ્રાણીઓમાં રીંછ 2.5 વર્ષ બાદ મુલાકાતીઓ જોઈ શકશે, જ્યારે પિંજરામાં પુરાયેલા જંગલી કૂતરાઓનો પણ સંભવત ઝૂમાં પહેલીવાર જોવાનો લહાવો મળશે. આ ઉપરાંત વરુ ઝરખને પણ ડિસ્પ્લેમાં મૂકવામાં આવશે. 2022ના જુલાઈ મહિનામાં હિમાલયન રીંછનું મોત નિપજતા છેલ્લા 2.5 વર્ષથી કમાટીબાગ ઝૂ રીંછ વિહોણું બન્યું હતું, જેના કારણે મુલાકાતીઓ અને ખાસ કરીને બાળકોને એક પ્રાણી ન જોવાનો વસાવો થઈ જતો હતો. જો કે બુધવારથી તેઓ રીંછને પણ જોઈ શકશે. પાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર એક રીંછ, વરુની એક જોડી, ઝરખની એક જોડી, શિયાળની એક જોડી અને જંગલી કૂતરાની પણ એક જોડી ડિસ્પ્લેમાં મૂકવાનો નિર્ણય લેતા કુલ 9 નવા પ્રાણીઓ મૂકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડે પોતાના ખાનગી પ્રાણીઓને ઝૂને આપીને 8 જાન્યુઆરી 1879ના રોજ કમાટીબાગ ઝૂ ખુલ્લું મૂક્યું હતું. આજે કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં 18 પ્રજાતિઓના 212 પ્રાણીઓ છે અને 64 પ્રજાતિના 583 પક્ષીઓ છે. આ ઉપરાંત 7 પ્રકારના 79 સરીસૃપો પણ છે. બીજી તરફ 4 કેટ ફેમિલીના અને 5 પ્રકારના વાનર પ્રાણીઓનો પણ સમાવેશ થાય છે. આમ કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં કુલ 79 પ્રકારના 884 પશુ પક્ષીઓ છે. આપણે બધા જ જાણીએ છીએ કે સંસ્કારી નગરી વડોદરાના રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડે 145 વર્ષ પહેલાં આખા દેશમાં સૌ પ્રથમ વખત નાગરિકો માટે થઈને આટલો મોટો પાર્ક બનાવ્યો હતો. આજે જ્યારે 146મો ત્યારે આપણે એવું કહીએ કે એનો જન્મદિવસ છે કમાટીબાગનો, ત્યારે કોર્પોરેશન દ્વારા અલગ અલગ પ્રકારના પ્રાણીઓની પ્રજાતિઓ અને સાથે સાથે સાયન્સ પાર્કનું જે આજે ઉદ્ઘાટન માનનીય મેયરશ્રીના હસ્તે રાખવામાં આવ્યું છે, તે બદલ હું કોર્પોરેશનને ખૂબ ધન્યવાદ પાઠવું છું. અને જ્યારે આપણે વિચાર કરીએ કે બાળકો માટે અને સહેલાણીઓ માટે આજે પણ વડોદરા શહેરમાં એકમાત્ર એવી જગ્યા કે સયાજી બાગ, એને આપણે કમાટીબાગ પણ કહીએ છીએ, તે હજારોની સંખ્યામાં રોજે જ્યારે નાગરિકો આવતા હોય છે, બાળકો આવતા હોય છે, ત્યારે ખૂબ સરસ મજાનું ગમ્મત સાથે જ્ઞાન અને જ્ઞાન સાથે ગમ્મત મળે તે માટે સાયન્સ પાર્કનું પણ એક આયોજન કરવામાં આવ્યું છે. મને આપના માધ્યમથી તમામ નગરજનોને કહેવું છે કે વિનંતી કરું છું કે આપણે આમ તો આવીએ જ છીએ, બધા લોકો શનિ રવિ અહીંયા જ આવીએ છીએ, પરંતુ હવે આજે નવું એક નજરાણું ઊભું થયું છે વડોદરા માટે, એના માટે પણ આપણે બધા આવીએ અને આનંદ ઉઠાવીએ.